ત્રણ હવામાન શાસ્ત્રી મારી સાથે જોડાયા છે. પરેશભાઈ જોડાયા છે, દર વખતની જેમ કાકા પણ જોડાયા છે, અંબાલાલ કાકા, અને ચિરાગભાઈ પણ જોડાયા છે. શરૂઆત કરીએ પરેશભાઈથી. પરેશભાઈ, શું ખરેખર વાવાઝોડું આવે, ગુજરાતને ટકરાય તેવી શક્યતા છે? અને વાવાઝોડું સમુદ્રમાં જે સ્થિતિ સર્જાય છે તેને લઈને વાવાઝોડું આવવાની શક્યતા કેટલા ટકાની છે? આ સિસ્ટમ છે અત્યારે મજબૂત બનીને આજે 21 તારીખના રોજ લો પ્રેશરમાં પરિવર્તિત થઈ છે. હવે આ સિસ્ટમની મૂવમેન્ટ છે 24 કલાકની અંદર મૂવમેન્ટ થવાનું ચાલુ થશે. એટલે થોડી આ સિસ્ટમ છે ઉત્તર પશ્ચિમ દિશા તરફ જઈ રહી છે, જેને કારણે ડીપ સી તરફ આગળ વધી રહી છે. એટલે આને યોગ્ય સ્પેસ મળવાનો છે, કેમ કે ડીપ સીમાં જાય એટલે અત્યારે દરિયાની અંદરનું તાપમાન છે એ થોડુંક ઊંચું છે, એ સાથે ભેજ એને પૂરતા પ્રમાણમાં મળી રહેશે. એટલે આ લો પ્રેશર બની અને હવે આ ડીપ સીમાં જાય એટલે આ વધુ મજબૂત બની અને વેલમાર્ક લો પ્રેશર, ડિપ્રેશન, ડીપ ડિપ્રેશન અને લગભગ 24 અથવા તો 25 મે સુધીમાં આ સાયક્લોન સ્ટ્રોમ પણ બને તેવી અત્યારે પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. અને આ સાયક્લોન સ્ટ્રોમ બનશે તો પણ અરબ સાગરની અંદર ખૂબ ધીમી ગતિએ ચાલશે. હું આપને યાદ કરાવવા માગું છું ગયા વર્ષનું. રોનકભાઈ, ગયા વર્ષે આપણે બિપરજોય નામનું સાયક્લોન જે ટ્રેક ઉપર ચાલ્યું હતું, અત્યારે જોવા જઈએ તો જો હવામાનની અંદર બીજા પરિબળોમાં બહુ મોટા ફેરફાર ન થાય તો આ સાયક્લોન છે એ બનીને પછી બિપરજોય સાયક્લોન જે ટ્રેક ઉપર ચાલ્યું હતું એ જ ટ્રેક ઉપર ચાલે. એટલે ગુજરાતને આનાથી સાવધાન રહેવાની જરૂર છે. હા, એક ચોક્કસથી આનાથી ડરવાનું નથી, પણ આપણે બધાએ સાવધાન રહેવાની જરૂર છે, કેમ કે 24 અથવા તો 25 તારીખ સુધીમાં આ ગુજરાતથી ઘણું બધું નજીક પણ આવી જશે અને સાયક્લોન સ્ટ્રોમ પણ બનવાની અત્યારે પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. પરેશભાઈ, કુદરત ન કરે અને આખી આ જો સિસ્ટમ બની જાય, ડિપ્રેશન, ડીપ ડિપ્રેશન, ચક્રવાત, આ બધું બની જાય તો એ ટકરાશે ક્યાં? શું આપણા ગુજરાતના દરિયા કિનારે ટકરાશે? અને ગુજરાતમાં ટકરાય તો ક્યાં? સાથે જ શું મહારાષ્ટ્રમાં ટકરાશે, દમણના દરિયા કિનારે ટકરાશે, કે પછી આપણે બધા ઈચ્છીએ તેમ એ આખી સિસ્ટમ સમુદ્રમાં સમાઈ જશે? હા રોનકભાઈ, અત્યારે જોવા જઈએ તો હજુ આનો ટ્રેક નક્કી નહીં થઈ શકે, કેમ કે હજુ તો આ લો પ્રેશર છે. જ્યારે પણ લો પ્રેશર અત્યારે બન્યું છે એટલે આને એક મૂવમેન્ટ થવાનું ચાલુ થયું છે. એટલે આપણે એક અંદાજ આવ્યો છે કે આની મૂવમેન્ટ ઉત્તર પશ્ચિમ તરફ છે. મૂવમેન્ટ આની ઉત્તર પશ્ચિમ તરફ છે એટલે સાયક્લોન બનવાનું છે. સાયક્લોન બનશે એટલે ટ્રેક નક્કી થશે. પણ અંદાજિત ટ્રેક મેં આપને જણાવ્યું એમ કે આ એકદમ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાથી પસાર થઈ અને કચ્છ અથવા તો પાકિસ્તાન સુધી આવે અને એની આસપાસ ક્યાંય લેન્ડિંગ થાય તેવું એક અંદાજિત ટ્રેક આપણે કહી શકીએ. આને ફાઇનલ ન કહેવાય. હવે વાત કરી લઈએ અંબાલાલભાઈ પટેલ સાથે. અંબાલાલભાઈ, આપનું નિવેદન મેં આજે સાંભળ્યું હતું, આપની ભવિષ્યવાણી અને આપનું આકલન પણ સાંભળ્યું. તમને કેમ લાગે છે કે ચક્રવાત એટલે કે વાવાઝોડું આવી શકે છે? દરિયામાં કયા પ્રકારની હલચલ થઈ રહી છે જેના કારણે વાવાઝોડાની આશંકા છે? રોનકભાઈ, હવામાન ખાતું પુષ્ટિ કરે પછી વાવાઝોડું કહી શકાય. આમ છતાં આજથી જ હવાનું હળવું દબાણ ઊભું થવાની શક્યતા રહે છે અને સમુદ્રમાં આ હવાનું દબાણ ધીરે ધીરે વેલમાર્ક લો પ્રેશરમાં કન્વર્ટ થતાં એક મજબૂત વાવાઝોડું બનવાની શક્યતા રહે છે. અને લગભગ તારીખ 25-26 સુધીમાં આ વાવાઝોડું સક્રિય થઈ અને લગભગ 22 થી 25માં ગુજરાતના ઘણા ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે. પણ તે પૂર્વે લગભગ આજથી લગભગ આંધી, વંટોળ અને ગાજવીજ સાથે રાજ્યના કેટલાક ભાગમાં ભારે પવનની ગતિ રહેશે અને આંધી સાથે વરસાદ પડવાની શક્યતા રહેશે, જેથી કાચા મકાનના સાપડા ઉડી જાય તેવી આંધી હશે. જેથી આંબાવાડીના પાકમાં પણ ખ્યાલ રાખવાનો છે. જ્યારે વાવાઝોડું ફૂંકાશે ત્યારે તે ગજબનું તબાહી સૂચક બની જશે, કારણ કે 100 કિલોમીટરની ઝડપનો પવન સમુદ્રમાં ફૂંકાવાની શક્યતા રહેશે. ભૂભાગો પર ઓછો થશે અને લગભગ 22 થી 24-25 સુધીમાં સમુદ્રને ધમરોળતું આગળ વધશે. માછીમારોએ, દરિયાખોરોએ ખાસ સાવધ રહેવાની જરૂર છે, કારણ કે ઊંચા મોજા ઉછળશે. અને ત્યારબાદ 25-26થી આ વાવાઝોડું સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગોમાંથી દૂર જઈ પાછું રિટર્ન થશે, કારણ કે હવાનું દબાણ લગભગ પાકિસ્તાન અને લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રના વચ્ચેના ભાગમાં 998 અને 990 આજુબાજુનું છે, ક્યારેક 994 બને છે. એટલે મિલીબારમાં હવાનું દબાણ હળવું ઊભું થતાં વાવાઝોડું બનવાની શક્યતા છે. આ ઉપરાંત સમુદ્રનું ટેમ્પરેચર પણ 30 ડિગ્રી આસપાસ છે. એટલે ઘણા પરિબળો આમાં કામ કરી રહ્યા છે, જેના કારણે આ વાવાઝોડું સક્રિય થતાં લગભગ
તારીખ 24-25 સુધીમાં તો રાજ્યના ઘણા ભાગમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક છે. મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં તો લગભગ જળબંબાકારની સ્થિતિ અને ક્યાંક પૂર આવવાની શક્યતા રહે છે. વલસાડ વગેરે ભાગોમાં ક્યાંક નાની નદીઓમાં પૂર આવવાની શક્યતા રહે છે. દક્ષિણના સૌરાષ્ટ્રના ભાગોમાં અને નવસારી, વલસાડ, નવસારી, તાપી, નર્મદામાં પણ ભારે વરસાદ થશે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં કેટલાક ભાગોમાં તો લગભગ તારીખ 30-31 સુધી સંભાળવાનું રહેશે. અને મધ્ય ગુજરાતના ભાગોમાં વડોદરા, અમદાવાદ વગેરે ભાગોમાં વધુ વરસાદ થશે. ઉત્તર ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, અરવલ્લીના ભાગો, પાટણના ભાગો, થાણના ભાગો, તેમજ સુરેન્દ્રનગરના ભાગો, ધાંગધ્રાના ભાગો, કેટલાક વિરમગામના ભાગો અને બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. પરંતુ રોનકભાઈ ગાજવીજનું પ્રમાણ વધારે છે, એટલે વીજ પ્રપાત અને ગાજવીજથી જનધનને કાળજી રાખવી જરૂરી છે. ઝાડ નીચે ઊભું રહેવું સારું નહીં ક્યારેક, અને લાઇટના થાંભલા નીચે ઊભું રહેવું સારું નહીં. આ વખતે એટલો બધો પવન છે કે વાડામાં માલધારીઓ રાખેલા જે ઘેટાના નાના બચ્ચા અથવા બકરીના બચ્ચાઓ લવારિયા ફંગોળાઈ જવાની શક્યતા રહે છે. જી રોનકભાઈ. અંબાલાલભાઈ, જો આ ગયા વર્ષે બિપરજોય આવેલું અને ગુજરાતના છેવાડે થોડુંક ટકરાયેલું, લેન્ડફોલ થયેલું, આ વખતે જો વાવાઝોડું ઉદ્ભવે તો એ ટકરાશે કે, એટલે કે એનું લેન્ડફોલ ક્યાં થશે? વાવાઝોડાનું ટ્રેક હજુ ફાઇનલ ન કહી શકાય, પણ વાવાઝોડું વિપરજોય જેટલું તો મજબૂત નહીં હોય, પણ 100 કિલોમીટર તેથી ઝડપના પવનો ફૂંકા છે એટલે તબાહી સૂચક તો રહે છે. પરંતુ એ રિટર્ન થઈને કદાચ ગુજરાતના ભાગોમાં, મુંબઈથી ઉપરના ભાગોમાં લેન્ડફોલ થાય, અથવા તો ઉપર જાય તો કચ્છના, પાકિસ્તાનના અને ગુજરાતની બોર્ડરના ભાગમાં થઈ શકે, અથવા ગુજરાતની નજીકમાં વાવાઝોડું વિખરાઈ જાય. પરંતુ લેન્ડફોલ એનો ગુજરાતના કોઈ ભાગમાં, કોઈને કોઈ ભાગમાં થવાની શક્યતા જણાય છે. જે તારીખ 25-26 પછી રિટર્ન થશે, પાછું ફરશે. અને આ વખતે ત્યાંની અસર લગભગ 26-27-28-29 તારીખ સુધીમાં તો વાવાઝોડાનું ભારે પવનની ગતિના પવનો ફૂંકાશે, વાવાઝોડાને ભારે અસર થશે. પરંતુ ત્યાંની અસર લગભગ રોહિણી નક્ષત્રમાં તારીખ 31 સુધી થશે. અને ત્યારબાદ ચોમાસું જે છે એની ગતિવિધિમાં જે મોન્સૂન પશ્ચિમના પવનો, ઇક્વેટોરિયલ પવનના કારણે ચોમાસું લગભગ 28મી મે આસપાસ કેરળ કાંઠે બેસવાની શક્યતા રહેશે. અને તારીખ 4-5 જૂન વચ્ચે કેરળ કાંઠે ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે આ વાવાઝોડાની એક ખાસિયત એ છે કે પશ્ચિમના પવનને ખેંચી લાવતા ચોમાસું વહેલું પણ બેસી શકે છે. ઘણી વખત ચોમાસું વહેલું બેસે અથવા ઘણું વહેલું બેસે તો ત્યાંની વિપરીત અસર પણ ચોમાસા પર થતી હોય છે. જી અંબાલાલભાઈ, એક અંતિમ સવાલ, એક્ઝેક્ટ આઈડિયા ક્યારે આવશે કે હા આ વાવાઝોડું બની ગયું છે, ચક્રવાત બની, અત્યારે પ્રેશર છે પણ એ ડિપ્રેશન, ડીપ ડિપ્રેશન અને સાયક્લોનિક સિસ્ટમ આખી બની ગઈ, એક્ઝેક્ટલી આઈડિયા ક્યારે આવે? હું એટલે પૂછું છું જેના કારણે સતર્કતા વધારી શકાય. આઈડિયા તારીખ 24 સુધીમાં આવવાની શક્યતા રહે છે. કારણ કે તારીખ 24, 25, 26, 27માં આ ચક્રવાત બનવાની શક્યતા છે. સામુદ્રિક પેરામીટરો તો પુષ્ટિ કરી રહ્યા છે, પણ હવામાન ખાતું પુષ્ટિ કરે ત્યારે જ ખ્યાલ આવે. બાકી વાવાઝોડું બનવાની શક્યતા સામુદ્રિક પેરામીટરોના કારણે ગણી શકાય. જે રોનકભાઈ. અંબાલાલભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, મારી સાથે ચિરાગભાઈ જોડાયા છે. ચિરાગભાઈ, આપને શું લાગે છે, શું આ ચક્રવાત ખરેખર બની રહ્યું છે જે આશંકા વ્યક્ત થઈ રહી છે? ના, જરૂરથી રોનકભાઈ, આ વખતની જે સ્થિતિ છે, એટલે આપણે છેલ્લા 4-5 દિવસથી જોઈ રહ્યા છે કે આ વખતનું જે સાયક્લોનિક સિસ્ટમ જે સક્રિય થઈ હતી કર્ણાટકની નીચેની સાઈડમાં, ત્યાંથી વધીને ગોવાથી મહારાષ્ટ્ર, અત્યારે રત્નાગીરી સુધી એનો પોઈન્ટ જોઈ રહ્યા છીએ આપણે. તો હવે આ જે સાયક્લોનિક સિસ્ટમ હવે લો પ્રેશર તરફ બની રહી છે. એ લગભગ આવનારા 24 કલાકની અંદર આપણને એવું કહી શકાય કે 24 કલાકની અંદર લગભગ કાલના બપોરના 12 થી 2 વાગ્યા સુધીમાં એક પિક્ચર ક્લિયર થશે. જો આ લો પ્રેશરમાંથી ડિપ્રેશન ક્રિએટ થાય અને જો દરિયાની સપાટીના, દરિયાની અંદરના ભેજને જો એ મતલબ ખેંચે ને એટલે ગેઇન કરે તો એ વધારે થોડું પ્રબળ બને, અને પ્રબળ બને તો એ ડિપ્રેશનમાંથી ડીપ ડિપ્રેશન અને સાયક્લોનિક
સ્ટ્રોમ થવાની સંભાવના છે. એટલે એવું કહી શકાય રોનકભાઈ કે અત્યારની જે સ્થિતિ, હાલની સ્થિતિ આપણે જોઈ રહ્યા છે, જે ની શરૂઆત મતલબ હવે કહેવાય ને કે એની લો પ્રેશરમાંથી વેલમાર્ક લો પ્રેશર ને ડિપ્રેશનની એ શરૂઆત તમે જોઈ રહ્યા કે થશે જ. લગભગ જેટલા બી મોડલ છે એનું અનુમાન છે એ પ્રમાણે કહી શકાય કે આ વસ્તુ સક્રિય થવાની છે. પણ આપણે જોવાનું એ રહેશે રોનકભાઈ કે આવનારા 24 થી 36 કલાક એટલે 36 કલાક પછી જ ફાઇનલી જે ડિપ્રેશન ક્રિએટ થયા પછી જે ડીપ ડિપ્રેશન અને સાયક્લોન સ્ટોર્મની જે સ્થિતિ આવે છે એ 36 કલાક પછી આપણે અનુમાન કરી શકીશું. તો અત્યારના અનુમાન પ્રમાણે આપણે એવું કહી શકાય કે અત્યારે જે રત્નાગીરીથી આગળથી જે એનું ક્લાઉડ મતલબ ફોર્મેશન મતલબ જેનું ફોર્મેશન બન્યું છે એ આગળ દરિયામાં જશે એટલે ડેફિનેટલી દરિયાની અંદર તીવ્રતા વધશે અને ભેજ મળશે. તો હવે એ ડિપ્રેશનમાં કેટલા વાગે કન્વર્ટ થાય છે અને ડિપ્રેશન થયા પછી એની સ્થિતિ આગળની શું થાય છે. અને જો પ્રાકૃતિક રીતે હું સાયક્લોનની વાત કરું તો વાવાઝોડાની અંદર ડિપ્રેશન થયા પછી સાયક્લોનિક સ્ટ્રોમ થવામાં થોડોક સમય લે છે. અને જો સાયક્લોનિક સ્ટ્રોમ થશે તો લગભગ આપણે ગુજરાતના મતલબ જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે, દરિયાકાંઠાના વિસ્તારો છે, મધ્ય ગુજરાતના વિસ્તારો છે ત્યાં આગળ થોડી વધારે અસર થશે. અને એના સિવાય જે બી આપણે મધ્ય ગુજરાતના જે મતલબ બોર્ડરના આપણે જે મધ્યપ્રદેશની બોર્ડરના જે વિસ્તારો છે, દાહોદ છે, પંચમહાલ છે, છોટાઉદેપુર છે, મહીસાગર જિલ્લો, એ બધા જિલ્લાની અંદર પણ થોડી વરસાદની અસર જોવા મળશે. અને ઉત્તર ગુજરાત ને કચ્છની અંદર થોડીક વરસાદની અસર ઓછી જોવા મળશે. એટલે મારું હાલનું અનુમાન એવું છે કે જો ચક્રવાત અત્યારે તેવું કહી શકાય સંભાવના છે જ. આપણી પાસે બે ઓપ્શન છે, કાં તો ચક્રવાત ઓમન સુધી કન્વર્ટ થઈ જાય, કાં તો પછી એ ગુજરાત તરફ જે એની ઉત્તર તરફનું એનું પ્રયાણ છે શરૂઆતથી. અને આ વખતનું જે વાવાઝોડું છે એ સ્ટાર્ટિંગના ફેઝની અંદર આપણે જે 2 વર્ષ પહેલાં બિપરજોયની જે સ્થિતિ થઈ તે સ્ટાર્ટિંગના ફેઝની અંદર એ જ હતું કે બિપરજોય જેવી એમને પેટર્ન જોવા મળી હતી જેટલા બી હવામાન વૈજ્ઞાનિકો છે. તો આ વખત થોડો ડર હતો કે જો આ એ જ પ્રમાણે ફોર્મ થાય, પણ અત્યારે એની તીવ્રતા તો કે થોડુંક જમીન ઉપર થોડુંક દરિયાની સપાટી પર છે એટલે એની તીવ્રતામાં થોડોક ઘટાડો થયો છે. એટલે એવું કહી શકાય કે પણ હવેની જે સ્થિતિ છે, હવે આવનારા 24 થી 36 કલાક રોનકભાઈ આપણે જજ કરવાના છે કે એનાથી આગળની સ્થિતિ શું સર્જાશે. પણ એ વસ્તુ તમારો સવાલનો જવાબ આપું કે એ વસ્તુ સંભવિત છે જ કે 100% વાવાઝોડું બનવાની હાલની સંભાવનામાં તો છે કે વાવાઝોડું બનશે, પણ એ વાવાઝોડું આગળ કઈ દિશામાં જશે એ આપણે 36 કલાક બાદ આપણે અનુમાન કરી શકીએ. આપનો ખૂબ ખૂબ આભાર. ખેર અંતમાં ફરી એકવાર કહીશ કે આ મુદ્દો ને આ કાર્યક્રમ કોઈને ડરાવવા માટે નથી. ડરવાની જરૂર નથી, ભયમાં રહેવાની જરૂર નથી, પણ હા સતર્ક થવું જરૂરી છે. સાથે જ તમામ પ્રકારની જેન્યુન જાણકારી આપ સુધી પહોંચાડવાનો મારો પ્રયાસ છે. હું જરાય નથી કહેતો કે વાવાઝોડું આવવાનું જ છે, જરાય આપણે ન ઈચ્છીએ કે વાવાઝોડું આવે જ ન જ આવે, કારણ કે એ જ આપણા હિતમાં છે. પણ હા, જે દરિયામાં સ્થિતિ સર્જાઈ છે તેને લઈ સતર્કતા વધારવી જરૂરી છે. તમામ લોકો એક વાત કહી રહ્યા છે, સરકારી હવામાન વિભાગ હોય કે પછી ખાનગી હવામાન શાસ્ત્રીઓ, તમામનું એક મત ક્લિયર છે કે એક આખું અઠવાડિયું રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાનો છે. આ સંજોગોમાં ખેડૂતોએ સતર્કતા વધારવી જોઈએ, ખુલ્લામાં શક્ય હોય ત્યાં સુધી પાક ન રાખવો જોઈએ, એપીએમસીમાં સતર્કતા વધારવી જોઈએ અને શક્ય હોય ત્યાં જાહેર કાર્યક્રમ કે જે ખુલ્લામાં કરવાનું આયોજન હોય તો એની માંડવાળ કરવી જોઈએ અથવા બીજો વિકલ્પ શોધવો જોઈએ. ફરી એકવાર કહીશ, માત્ર ને માત્ર આપ સુધી જાણકારી પહોંચાડવા માટે જ આ કાર્યક્રમ મેં કર્યો છે. વરસાદી માહોલ સર્જાઈ ચૂક્યો છે, હકીકત છે.